નમસ્કાર દર્શક મિત્રો, નમસ્કાર. વાહ ભાઈ વાહ, આજનો એક સુંદર મજાનો લહેરાતો પ્લોટ, અને એ પણ ઉનાળુ તલી હો ભાઈ, અને એમાં પણ પાછોતરું વાવેતર, અને આખો પ્લોટ મિત્રો હું તમને બતાવું છું. એકદમ ગ્રીન ગ્રીન આખો પ્લોટ, એટલો બધો જબરજસ્ત પ્લોટ છે, અને એ પણ ઉનાળુ તલનો છે. તો ચાલો મિત્રો, એવા ખેડૂત મિત્રને હું મળાવું કે જે ઓર્ગેનિક તરફ વળી અને દરેક ખેડૂતને એક પ્રેરણા મળે, એવા સાથી મિત્રને મળવાનો આજે આપણને મોકો મળ્યો છે મિત્રો. તો ચાલો મળાવું એવા મિત્રને. નમસ્કાર મોટાભાઈ, નમસ્કાર. નમસ્કાર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ છે તમારું? મહાદેવભાઈ પોપટભાઈ વિરસોડિયા, લક્ષ્મીનગર, હા, તાલુકો મોરબી, જિલ્લો મોરબી. વાહ, જો આ છે મહાદેવભાઈ, અને આખો પ્લોટ જે આ તલીનો છે મિત્રો, અત્યારે ફ્લાવરિંગ પણ જોરદાર લાગેલું છે. તો આટલા બધા સારા તલ થવાનું કારણ શું છે મહાદેવભાઈ, એ અમારા દર્શક મિત્રોને ખાલી ટૂંકમાં વર્ણવો કે આની અંદર શું એવી ટ્રીટમેન્ટ કરો છો તમે? હવે તો સમય પ્રમાણે ડીએપી થી થોડુંક આઘું જવું જોઈએ, ઓર્ગેનિકમાં ફરજિયાત ભરવું જોઈએ. એ માટે આપણે આ મલ્ટીપ્લે તલ વાવ વાટાણે ડીએપી સાથે ડીએપી 5 કિલો અને 800 ગ્રામ મલ્ટીપ્લે વાપરેલું છે. એનું ખૂબ સરસ રિઝલ્ટ છે. અને માથે આના 2 સ્પ્રે કરેલા છે કુશીબલમ મેજિક ના. સરસ, એટલે રિઝલ્ટ સુપર મળે. મહાદેવભાઈ કીધું કે ખાલી માત્ર ઓછી માત્રામાં ડીએપી વાપરેલું છે, અને એની સાથે 800 ગ્રામ મલ્ટીપ્લાય પાયા સાથે આપેલું છે, અને ત્યાર પછી બીજી વખત પિયત સાથે આપેલું, બરોબર ને? આ 2 વખત એને ટ્રીટમેન્ટ કરેલી છે, અને ઉપરના સ્પ્રેમાં કૃષિબલમ મેજિક રૂટ અને મલ્ટીપ્લાયનો સ્પ્રે કરેલો છે મિત્રો. તો જોઈ શકો છો આજનો આ સુપર મજાનો પ્લોટ, અને લાજવાબ પ્લોટ છે મિત્રો. તો આની અંદર જોવા જઈએ તો આખો પ્લોટ એકદમ સુપર છે, અને લાજવાબ છે, અને આવો ઓર્ગેનિક તરફ જવાનો એક સારો રસ્તો છે, બરોબર ને? હા, તો એવા સાથી મિત્ર પણ આપણી સાથે છે. દિનેશ સર, શું લાગે આજનો નજારો? આજનો નજારો એકદમ લાજવાબ છે, અને સતત મલ્ટીપ્લાય નો ઉપયોગ કરેલો છે, અને એના ઉપયોગથી આ જોરદાર રિઝલ્ટ જોવા મળેલું છે. અને જોઈ તો કે બઢવાની સાઈઝ અને પહેલેથી બેડવા લગાવેલા છે. પત્તાની સાઈઝ કેવી? ઉપરની ટોચ લગી એકદમ ગ્રીન ટોચ લગી, એકદમ ફ્લાવરિંગ છે, અને જોરદાર છે. તમે જોઈ શકો છો કે આ છોડવાની અંદર પહેલેથી બીટવાનું પ્રમાણ એટલું બધું છે, અને જોરદાર ગ્રીનરી છે, પત્તાની સાઈઝ મોટી છે, અને એકદમ સુપર પ્લોટ. 2 વાર શરૂઆતમાં પાયામાં નાખેલ છે મલ્ટીપ્લાય, અને પછી એને પાણી સાથે બીજી વાર પાયેલું છે. માધુભાઈ, આપણે આ લેટ વાવેતર કહેવાય ને? હા, લેટ વાવેતર પ્રમાણે પ્લોટ સારો કહેવાય ને? સારો. શું લાગે બધા ખેડૂત મિત્રોને મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરાય જ ને? ખુશ થઈને આ છે મહાદેવભાઈ નું પણ કહેવું છે કે દરેક ખેડૂત મિત્રો ધીરે ઓર્ગેનિક તરફ વળો, કેમિકલ છોડો, એવી રીતે આગળ વધો, એવી આશા સાથે હું અરવિંદ પટેલ, ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી આપ સૌ દર્શક મિત્રોનું અમે અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ. જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત.